આ છે આયુર્ગ્લો આયુર્વેદિક હોસ્પિટલ। અહીં હેર અને સ્કિન માટે આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે સારવાર। આ છે આયુર્ગ્લો આયુર્વેદિક હોસ્પિટલ, જ્યાં આયુર્વેદિક રીતે કરવામાં આવે છે સારવાર। તો ચાલો આગળ જઈને જાણીએ કે કેવી અને કેવા પ્રકારની થઈ રહી છે સારવાર। અમરેલીમાં એકમાત્ર આયુર્વેદિક હેર અને સ્કિન માટેની આયુર્વેદિક સારવાર આપતી હોસ્પિટલ એટલે આયુર્ગ્લો આયુર્વેદિક હોસ્પિટલ। અહીંયા ડૉક્ટર બીનાબહેન રાબડિયા જેવા આયુર્વેદિકના એક્સપર્ટ અને અનુભવી ડૉક્ટરની સારવારમાં કોઈ પણ પ્રકારની નુકસાન કે આડઅસર થતી નથી। તો ચાલો આપણે વધુની વિગત અહીંના ડૉક્ટર બીનાબેન રાબડિયા પાસેથી જાણીએ। તો બીનાબેન, આપનો સૌપ્રથમ પરિચય આપશો? અનિશાબેન, મારું નામ ડૉક્ટર બીના રાબડિયા છે। મેં BMS કરેલું છે અમદાવાદથી, અને એના પછી મેં PGDCCનો કોર્સ મુંબઈથી અને પૂનાથી કરેલો છે। આ એક એવો કોર્સ છે કે એસ્થેટિક જે વર્લ્ડ આપણું જે એસ્થેટિકનો બ્રાન્ચ સ્કિન અને હેરની સ્પેશિયલ છે, એ સ્પેશિયલ કોર્સ છે, એ મેં કરેલો છે। અને અત્યારે હું એસ્થેટિકની પ્રેક્ટિસ અહીંયા અમરેલી ખાતે કરું છું। ઓકે, તમારો આ જે આયુર્વેદિક હોસ્પિટલમાં છે તેમાં કેવી ટ્રીટમેન્ટ થાય છે? અમારે અનિશાબેન અત્યારે સ્કિન અને હેરની બધી જ ટ્રીટમેન્ટ અવેલેબલ છે। સ્કિનમાં અમારે મેડિકલ ફેશિયલ જે અત્યારે જેટલા લેટેસ્ટ બધા જ છે એ બધા મેડિકલ ફેશિયલ થાય છે, પ્લસ ફેસ PRP થાય છે, પરમનન્ટ હેર રિડક્શન કોઈને કરવું હોય તો લેઝર મશીનથી કરીએ છીએ। અને એની સાથે સાથે હેરની ટ્રીટમેન્ટમાં આપણે ડેન્ડ્રફ છે, હેરફોલ છે, થિનિંગ થતું હોય કોઈ હેરને તો એનો આપણે ગ્રોથ વધારીએ છીએ, અને આ બધું એ રીતે કરીએ છીએ કે જે ટોટલ આયુર્વેદિક મેથડથી હું કરું છું। ઓકે, કોઈ પણ પ્રકારની નુકસાન થાય છે આમાં? નહીં અનિશાબેન, આમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી। આપણે આયુર્વેદિક મેથડથી પ્યોર હર્બલ ટ્રીટમેન્ટ કરીએ છીએ, એનાથી પેશન્ટને ઘણું બેનિફિટ રહે છે। ઓકે, કેટલા સમયમાં તેમનો ફાયદો જોવા મળે છે? એમને અનિશાબેન તમે જુઓ ને તો રેગ્યુલર કેર અને એની સાથે ટ્રીટમેન્ટ સાથે યુઝ કરે ને બધી વસ્તુ, તો એમને લગભગ મહિના 2 મહિનામાં ઘણું બધું રિઝલ્ટ મળે છે। 60% થી 70% જેવું અમને રિકવર થઈ જાય છે। તો ચાલો આપણે જઈએ સારવાર રૂમમાં। તો આપણે હવે આવ્યા છીએ સારવાર રૂમમાં, જ્યાં સારવાર થઈ રહી છે। તો ચાલો જાણીએ પેશન્ટ પાસેથી કે કેવી તેમની સારવાર લાગી છે। આપ અહીં આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છો, તો તમને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ છે। અને કઈ સારવાર તમે લઈ રહ્યા છો? એસએલડી। ઓકે, તો એનું રિઝલ્ટ તમને કેટલા ટાઈમમાં મળ્યું છે? 2 દિવસમાં મળી ગયું। 2 દિવસમાં મળી ગયું। ડૉક્ટર સાહેબ, અહીંયા કેવી સારવાર થઈ રહી છે? અહીંયા અનિશાબેન આપણે લેઝર હેર રિડક્શન જે પરમનન્ટ કરીએ છીએ એ સારવાર થઈ રહી છે। પેશન્ટને ફેસ ઉપર અને થોડાક હેન્ડ ઉપર હેર છે, તો આપણે 4 થી 5 સિટિંગમાં પરમનન્ટ હેર રિડક્શન કરીશું, જેથી એમને વારાઘડીએ જે વેક્સ કરવાની પ્રોબ્લેમ છે એ કાયમી માટે એમને છુટકારો થશે। ઓકે, તો તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરો છો? આમાં આપણે લેઝરનું મશીન યુઝ કરીએ છીએ, એની સાથે લેઝરનું ફાયર જે કરીએ એનાથી તમને 4 થી 5 સિટિંગમાં સરસ રિઝલ્ટ મળે છે, અને કાયમ માટે એમને અનિચ્છનીય જે વાળ છે એમાંથી છુટકારો મળે છે। તો તમે જે લેઝરનો ઉપયોગ કરો છો તો તેમનું કંઈ નુકસાન થાય છે? નહીં, એનાથી નુકસાન નથી થતું, બલ્કિ મારી પાસે જે મશીન છે એનો ફાયદો એ છે કે તમારે સ્કિનમાં જો ડાર્કનેસ હોય તો એ પણ ઓછી થાય છે, જે હેર રિડક્શન થાય છે એની સાથે ડાર્કનેસ પણ ઓછી થાય છે। તો આ પ્રોડક્ટ તમે કેવી રીતના યુઝ કરો છો અને એમના ફાયદા શું છે અને નુકસાન શું છે? ઓકે, જરૂરથી જણાવી દઉં। આપણે જે આ ઉપટન પાવડર છે તો એ આપણે સાબુની જગ્યાએ વાપરી શકીએ છીએ, અને આમાં જે મેં કન્ટેન્ટ જે યુઝ કર્યા છે એ પ્યોર આયુર્વેદિક છે, એટલે તમે જે નુકસાનની વાત કરો છો એ નુકસાન તો બિલકુલ થતું નથી। પેશન્ટને ઘણો બેનિફિટ મળે છે, જે સ્કિનમાં રેડનેસ થાય છે, ઇચિંગ થાય છે, ખાસ કરીને અત્યારે સમરની સિઝનમાં ઘણાને શું થાય છે કે સન ડેમેજ થાય છે, તો એમાં ઘણો બેનિફિટ રહે છે। એ સિવાય આ હેર માસ્ક પાવડર છે, તો તમારે હેરની કોઈ પણ પ્રોબ્લેમ છે તો બધાનું સોલ્યુશન આ એક મારા હેર માસ્ક પાવડરમાં આવી જાય છે। એમાં ઘણા બધા હેરને ન્યુટ્રિશન આપે એવા કન્ટેન્ટ છે, જેનાથી તમને બહુ જ બેનિફિટ થાય છે। કુમકુમાદી ઓઇલ છે તો એ તમારા મોઇશ્ચરનું કામ કરે છે। ખાસ બેનિફિટ એ છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને આ વાપરી શકાય એવું છે, અને કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી। આ રીતે અમે યુઝ કરીએ છીએ। ઓકે, આ તમારા જે પ્રોડક્ટ છે એ બધા ઉંમરના લોકો વાપરી શકે ને? હા, બધા ઉંમરના લોકો વાપરી શકે છે। તો સલામત અને અસરકારક સારવાર માટે એકવાર અવશ્ય મુલાકાત લ્યો। તો એડ્રેસ ખાસ નોંધી લેજો। આયુર્ગ્લો આયુર્વેદિક હોસ્પિટલ, માણેકપરા સ્ટેશન રોડ, HDFC બેંક સામે, અમરેલી।